મારું નામ વિક્રમભાઈ, ગામ ગાદીનપુરા, તાલુકો સમી, જિલ્લો પાટણ। અમારા ગામમાં 10 વર્ષથી આ સમસ્યા છે। મેં તલાટી સાહેબને, સરપંચ સાહેબને જાણ કરવા છતાંય એમની આ ધ્યાન નહીં લીધું અને છતાંય એમ બોલે કે તમે જે તમારાથી જે થાય એ કરી લો, જો અમારા અંડરમાં આ કામ આવતું નથી એવું બોલે છે સરપંચ સાહેબ, તલાટી સાહેબ। આમ જોવા જો ને સાહેબ તો અડધા ગામની અંદર ગંદકી છે અને પડખે અડધા ગામમાં સારું છે ને અડધા ગામમાં ગંદકી છે। એટલે અમે શાળામાં છોકરાને તેડીને મૂકવામાં કોઈ છોકરા પડી જાય, પાછા ઘરે આવીને પાછા મૂકવા જાય, એના કારણે છોકરાની મમ્મીઓ ભણવા મૂકતી નથી નિશાળની અંદર। તારસીભાઈ, અરે વાત જ ના કરો, બહુ પડે તકલીફ। મચ્છર જ રહેવા દેતા, હુવા જ નથી દેતા ને શું કરેલે, પણ કઈ ધ્યાન જ દેતા નથી સાહેબ। અરે 6-7 વર્ષ થઈ ગયા, અરે બધી આ ગંદકી જ છે, અમારે ગામ કોરમુર ગંદકી જ છે। મોટી તકલીફ અહીંયા હેડો હાલવાની અમારે અહીંયા ઝાપા પર છે તકલીફ તો ગારો બધું અહીંયા સાહેબ કો રજૂઆત કરે તો એ શું સરપંચ ને તલાટી શું ધ્યાન દે કો। મારું નામ તો ગણીભાઈ વેર છે।